तमश्च तैश्च निर्दिष्टा पुष्टिपद्धतिर्जय। लक्ष्मी नानाथ नाना में भीख मागी, नती करवा मनोरथो ए वारे। अमने वारे अमे वारे वળી તમે જે કાંઈ કહો તે વારે। દેવનું છે દ્રવ્ય તે પ્રસાદ નથી લેતા, જેવો લેતા હોય તે વૈષ્ણવો કેવારે। તેવો કેવારે અમે એ વારે વળી તમે જે કાંઈ કહો તે વારે। ભાગવત થી ભંડોળ ભેગું કરવા, વડીલો તો નથી ધુંધુકારી વારે। તેઓ કેવારે અમે વારે વળી તમે જે કાંઈ કહો તે વારે। નાણાકીય ભાવ બાંધ્યા સેવા સામગ્રીના, પ્રભુને નથી ત્યાં લેવા દેવારે। પુષ્ટિ પ્રભુને નવા દેવારે અમે એ વારે વળી તમે જે કાંઈ કહો તે વારે। ગૂઢ રસ ભાવ રૂપ ઘરમાં જ સેવ્ય પ્રભુ, નથી જાહેર કરવા જેવારે। તે તો એ વારે તે તો એ વારે વળી તમે જે કાંઈ કહો તે વારે। પોતાના તનથી ને પોતાના ધનથી, ધર્મા કરવી છે કૃષ્ણ સેવારે। કૃષ્ણ સેવારે અમે વારે। વળી તમે જે કાંઈ કહો તે વારે। વલ્લભની વાણી પુષ્ટિ જીવો કેમ વેતરે। વલ્લભની વાણી પુષ્ટિ જીવો કેમ વેતરે। પડ્યા નથી એવા કાંઈ હે વારે। જેવા તે વારે અમે વારે। વળી તમે જે કાંઈ કહો તે વારે।
यथा भक्ति प्रवृद्धा स्यात् तथोपायो निरूप्यते। बीज भावे दृढ़े तु स्यात् त्यागात् श्रवण कीर्तनात्। बीजदार्ढ्य प्रकारस्तु गृहे स्थित्वा स्वधर्मतः। अव्यावृत्तो भजेत् कृष्णम् पूजया श्रवणादिभिः। व्यावृत्तोऽपि हरौ चित्तम् श्रवणादौ न्यसेत् सदा। ततः प्रेम तथासक्ति व्यसनं च यदा भवेत्। बीजं तदुच्यते शास्त्रे दृढं यन्नापि नश्यति। स्नेहाद्रागविनाशः स्यात् आसक्त्या स्याद्ग्रहारुचिः। गृहस्थानां बाधकत्वम् अनात्मत्वं च भासते। यदा स्याद्व्यसनं कृष्णे कृतार्थः स्यात् तदैव हि। तादृशस्यापि सततम् गेहस्थानं विनाशकम्। त्यागं कृत्वा यतेद्यस्तु तदर्थार्थैकमानसः। लभते सुदृढां भक्तिम् सर्वतोऽभ्यधिकां पराम्। त्यागे बाधकभूयस्त्वम् दुःसंसर्गात् तथान्नतः। अतस्थेयं हरिस्थाने तदीयैः सह परैः। अदूरे विप्रकर्षे वा यथा चित्तं न दुष्यति। सेवायां वा कथायां वा यस्यासक्तिर्दृढा भवेत्। यावज्जीवं तस्य नाशो न क्वापीति मतिर्मम। बाधसंभावनायान्तु नैकान्ते वासयिष्यते। हरिस्तु सर्वतो रक्षाम् करिष्यति न संशयः। इत्येवं भगवच्छास्त्रम् गूढतत्त्वं निरूपितम्। य एतत्समधीत तस्यापि स्याद्दृढा रतिः।
દરેક માણસમાં એક સ્વાભાવિક અહંકાર તો રહેલો હોય જ છે, અને તેવો અહંકાર કોઈક વખતે નિર્મમ વિરક્તિ સાથે વણાયેલો હોય છે, તો કોઈક વખતે મમતાથી ભરેલી અનુરક્તિ સાથે વણાયેલો હોય છે. આ બંને લૌકિક અહંકાર, અને ભક્તિ માર્ગની દૃષ્ટિથી જો આપણે આ બંને અહંકારોનું કંઈક મૂલ્યાંકન કરવું હોય તો ચોક્કસ એટલું કહી શકાય કે વિરક્તના અહંકાર કરતા અનુરક્તનો અહંકાર કંઈક સારો. કેમ કે દુનિયાથી વિરક્ત એટલે દુનિયાની સાથે બીજાના કોઈના સુખ દુઃખને સમજી શકે નહીં અને પોતે અહંકારથી ભરેલો રહે, એના કરતા મમતા રાખે. તે માણસના મમતાના વર્તુળ જુદા જુદા હોય છે. કોઈકનો મમતાનો વર્તુળ દેહ સુધી ઘેરાયેલો હોય છે, કોઈકનો પરિવાર સુધી વધેલો હોય છે, કોઈકનો સમાજ સુધી વધેલો હોય છે, કોઈકનો ગામ સુધી, કોઈકનો પ્રાંત સુધી, અહીંયા શું પંથક કહેવાય છે, પંથક સુધી, કોઈકનો સમગ્ર રાષ્ટ્ર સુધી, કોઈકનો સમગ્ર માનવ સુધી, કોઈકનો સમગ્ર બ્રહ્માંડ સુધી. પણ તો તે મમતાના જુદા જુદા વર્તુળમાં જ્યારે પોતાનો અહંકાર પણ વણાયેલો હોય તો પોતાના મમતાના વર્તુળમાં રહેલા તે પ્રાણીઓના સુખ દુઃખને સહાનુભૂતિથી સમજવાનો પ્રયાસ આવો અહંકાર ભરેલો વ્યક્તિ કરી શકે. તે વિરક્ત ન કરી શકે. એને ખબર જ ન પડે કે કોઈકની પીડા શું છે, કોઈકનો સુખ શું છે, કોઈકનો